નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું ત્યાં દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું. મિત્રો, જો તમે ગુજરાત રાજ્યના પેન્શનધારક છો તો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે. મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છે સિનિયર સિટીઝન માટે સરકાર દ્વારા મહત્વપૂર્ણ યોજના જાહેર કરવામાં આવી છે. તમે દર મહિને 3,416 રૂપિયા તમારા ખાતામાં આવશે. મિત્રો, પોસ્ટ ઓફિસ દ્વારા આરંભિત આ યોજના છે. જો તમે સિનિયર સિટીઝન છો, પેન્શન ધારક છો, તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે. તે શું ચર્ચા આજના વિડીયોમાં આપણે કરવાના છે. મિત્રો, ચર્ચા કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ, ટેલિગ્રામ બંને બનાવે છે. લિંક ડિસ્ક્રિપ્શનમાં પૂછવું આવશે, જોઈન થઈ જજો. તમને ચેનલમાં મિત્રો સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે, તો આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. સાથે જો તમે પેન્શન ધારક છો અને તમે સરકારી કર્મચારી, જો તમે મેમ્બરશીપ લેવી હોય મિત્રો તો મેમ્બરશીપ લઈ લેજો. ફક્ત 29 રૂપીસની છે મેમ્બરશીપ. તમને મેમ્બરશીપ લેશો તો તમારા કંઈ પ્રશ્નો હશે આપણે વિગતવાર ચર્ચા કરીશું, તમારે નિરાકરણ આપીશું. તો અવશ્ય મેમ્બરશીપ લેજો તમારી ઈચ્છા હોય તો. મિત્રો, ચાલો જાણીએ વિગતવાર માહિતી. તો મિત્રો, સરકાર દ્વારા પોસ્ટ ઓફિસ દ્વારા એક મહત્ત્વની યોજના જાહેર કરવામાં આવી છે. તમને દર મહિને તમારા ખાતામાં 3,416 રૂપિયા દર મહિને તમારા ખાતામાં આવશે. મિત્રો, તો શું ચર્ચા કરેલી? સૌપ્રથમ તો મિત્રો આ છે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ. એને શું કહે મિત્રો? SCSS એટલે કે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ. ત્યારબાદ મિત્રો ખાતું કેવી રીતે ખોલાવવાનું રહેશે, તે શરતો શું છે પણ મિત્રો જોઈ લો કે તમારે જે ખાતું ખોલાવવું પોસ્ટ ઓફિસમાં જવાનું, પોસ્ટ ઓફિસમાં શું શરતો છે એ પણ જાણ હોવી અવશ્ય હોય. મિત્રો, ત્યારબાદ તમારું ખાતું તમે વ્યક્તિગત રીતે અથવા સમાજ જીવન માટે જીવનસાથી સંયુક્ત રીતે ખોલાવી શકશો. જો મિત્રો આ યોજનામાં એવી યોજના છે, જો તમારે વ્યક્તિગત ખાતું ખોલાવવું વ્યક્તિગત પણ ખોલાવી શકો છો, અથવા તમારા જીવનસાથી ફેમિલી સાથે ખોલાવવું તો ફેમિલી સાથે પણ તમારું આ ખાતું તમે ખોલાવી શકો છો. મિત્રો, ખાતું ખોલાવવા માટે ઓછામાં ઓછું 1,000નું ડિપોઝિટ જરૂરી છે અને મહત્તમ 30 લાખ સુધી તમારું રોકાણ કરી શકો છો. તો મિત્રો, તમે આ જે યોજના સિનિયર સિટીઝન યોજના છે તેમાં જો તમારે ખાતું ખોલાવવું હોય તો મિત્રો તમે વ્યક્તિગત પણ ખોલી શકો છો અને ફેમિલી સાથે પણ ખોલાવી શકો છો. આમાં એક છે મિત્રો સ્કીમ કે તમે ડિપોઝિટ કરવાની રહેશે. ડિપોઝિટ ઓછામાં ઓછા મિત્રો 1,000 રૂપિયા, મહત્તમ 30 લાખનું તમે આમાં રોકાણ કરી શકો. જેટલું રોકાણ કરશો તેમાં વ્યાજ તમને બહુ સરસ વ્યાજ પણ મળી શકે છે. આ યોજના વ્યાજ દર છે 8.2%. મિત્રો, જે ત્રૈમાસિક એટલે કે દર 3 મહિને ચૂકવવામાં આવશે. જોઈ શકો છો મિત્રો, જે આ યોજના વ્યાજ દર હાલમાં 8.2 છે, જે ત્રૈમાસિક એટલે કે 3 મહિને ચૂકવવામાં આવશે. મિત્રો, પેન્શન અથવા વ્યાજની રકમ સીધી તમારા ખાતામાં જમા થાય છે. મિત્રો, જો તમે 5 લાખનું રોકાણ કરો છો તો દર મહિને આશરે 73,416 રૂપિયા જેટલું વ્યાજ મળવાનું શક્ય છે. મિત્રો, જો તમે દાખલા 5 લાખનું રોકાણ કરી શકો છો, તમારા દર મહિને મિત્રો ઘર બેઠે તમારે 3,416 રૂપિયા જેટલું વ્યાજ તમારા ખાતામાં જમા થઈ શકે છે. મિત્રો, એ ખૂબ જ સારી યોજના છે. પોસ્ટ ઓફિસ દ્વારા સંચાલિત યોજના છે. આ 5 લાખનું રોકાણ કરશો તો 3,416, 10 લાખ રોકાણ કરશો તો મિત્રો એ પણ તમે જેવી રીતે વ્યાજદર મળશે એ રીતે તમે વ્યાજદર મળી શકે છે. મિત્રો, યોજનાની મુદત નોમિનીની સુવિધા છે. મિત્રો, આ યોજના પ્રથમ 5 વર્ષ માટે માન્ય છે અને તમે ઈચ્છો તો તેને વધુ 3 વર્ષ માટે લંબાવી શકો છો. જો ખાતાધારકનું મૃત્યુ પહેલાં યોજના પૂર્ણ થાય નહીં તો તે નક્કી કરાયેલ નોમિની બાકીની રકમ આપવામાં આવશે. મિત્રો, તો આ અતિ મહત્વપૂર્ણ અપડેટ. મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.